સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી સત્તા પરિવર્તન બાદ હિંસાની કેટલીક ઘટનાઓ સામે દેશભરમાં પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઇસ્લામિક આંતરરાષ્ટ્રીયવાદી તત્વો દ્વારા હિન્દુ સમાજના કેટલાક લોકો પર હુમલા અને એક શ્રમિક દીપુ દાસને મારપીટ બાદ જીવતા સળગાવ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં રોષ વ્યાપી રહ્યો છે, જેના અનુસંધાનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વાવ થરાદ જિલ્લા થરાદ મેઇન બજાર હનુમાન ગોળાઈ ખાતે વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યકર્તાઓએ સ્થાનિક નાગરિકો તથા હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા સંગઠનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા અને અધિકારીઓની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવામાં આવે તેમજ ભારત સરકાર કડક પગલાં લે તેવી માંગ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકો પર થતા અત્યાચાર અને હિંસાત્મક અને અમાનવીય કૃત્યો અટકાવવા માટે સરકાર હસ્તક્ષેપ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય. જે રીતે આપ સૌને ખબર છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છેલ્લા 1 વર્ષથી પીડિત કરવામાં આવી રહ્યા છે, એમનો ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહ્યો છે, બેન દીકરીની ઇજ્જત લેવામાં આવી રહી છે. અને હમણાંની જો તમે ઘટના દેખો તો બાંગ્લાદેશની અંદર એક જીવત વ્યક્તિને હિન્દુને ખાલી જાતિ દેખી અને એને ચોરાયા ઉપર લટકાડીને એને સળગાવી દેવામાં આવ્યો. તો હું હિન્દુ ભાઈઓ અને સનાતનીઓને કહીશ કે આ જાગવાનો સમય છે. જ્યારે આપણે પાકિસ્તાનમાં છોડવું પડ્યું, જ્યારે હવે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છોડવું પડે તો આ દુર્ભાગ્યની વાત છે. અને આપણે બધા જો સૂતા રહીશું, આવી રીતે દેખતા રહીશું તો આપણા માટે બીજો કોઈ રસ્તો નથી. એટલે મારે એક જ કહેવાનું છે કે સનાતની જાગો, હિન્દુ જાગો અને હિન્દુ એક થો. તમે તમારી જાતિ છોડો. હું પટેલ છું, રાજપૂત છું, બ્રાહ્મણ છું, બારોટ છું, આ બધી વસ્તુને છોડી અને તમારે જો થવું પડશે હિન્દુ, અને હિન્દુ થશો તો તમારા હિન્દુસ્તાનની અંદર રહેવા મળશે. નકા મને ટૂંક સમયની અંદર લાગે છે કે જો પાકિસ્તાનની અંદર તો 23 કરોડ મુસલમાનો છે, તો હિન્દુસ્તાનની ધરતી ઉપર પણ અત્યારે 21 કરોડ મુસલમાનો છે. એ મને વિચાર આવે છે કે આજની પણ કાલે તમારી સામે ન ફરે, એના માટે કરી અને તમારે અત્યારેથી જ આ એક સનાતનીઓને તમારે જાગવું પડશે. તો જ તમારો ધર્મ રહેશે, તમારો દેશ રહેશે. નકા જે રીતે ઇઝરાયલીઓ કરે છે ને એ તમારાથી પાસે નહીં થાય. એના માટે કરીને હું હિન્દુઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે જયકારા છોડો, હવે તલવાર ઉઠાવો અને ન્યાયની સામે લડો. નકા આજ બાંગ્લાદેશની અંદર થયું હતું, કાલે પાકિસ્તાનની અંદર થયું હતું, તો કાલે ભારતની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે? એટલે હું સૌ હિન્દુઓને વિનંતી કરીશ કે તમે જલ્દીથી જલ્દી જાગો અને તમે તમારો ધર્મ બચાવો. જય ગૌ માતા, જય ગોપાલ. વાવ થરાદ જિલ્લાના થરાદ 4 રસ્તા સ્થિત મુખ્ય સર્કલ પર ગૌ માતાની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના છે. આ કાર્યના પ્રારંભ રૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અને પૂજ્ય સંતો તથા ગૌ ભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કળશ સ્થાપના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસપાસના વિસ્તારના અનેક સંતો મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. કલેક્ટરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા. ગૌ ભક્તો અને સંતોએ જણાવ્યું હતું કે વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ આ સર્કલ પર કોઈ પ્રતિભા અથવા સ્મારક સ્થાપિત કરવાનો વિચાર ઘણા સમયથી ચાલી રહ્યો હતો, જેથી થરાદની શોભા વધે. આ વિસ્તાર ગૌમય હોવાથી ગૌ પ્રતિમા સ્થાપિત કરવાનું સૂચન કરાયું હતું. આ અંગે માનનીય જનસેવક અને વિધાનસભાના અધ્યક્ષે રજૂઆત કરવામાં આવી હતી. તેમની મંજૂરી મળતા આખા વિસ્તારના ગૌ ભક્તો, સનાતનીઓ અને સંતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કળશ સ્થાપના સમયે કલેક્ટર, સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 26મી જાન્યુઆરીએ જ્યારે અહીં ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે અધ્યક્ષ અને મુખ્યમંત્રીના હસ્તે આ ગૌમાતાની પ્રતિમાનું અનાવરણ થાય તેવી ગૌ ભક્તો અને સનાતનીઓની ઈચ્છા છે. આનાથી ગુજરાત અને રાજ્યભરમાં ગૌ પ્રેમનો સંદેશો જશે. આ જે સર્કલ હતું
એ સર્કલનો ઘણા સમયથી વિચાર ચાલતો હતો અને ભિન્ન વ્યક્તિઓ દ્વારા બધાનો વિચાર એવો હતો કે કોઈ પ્રતિમા અથવા કોઈ પણ સ્ટેચ્યુ લાગવું જોઈએ અને થરાદની શોભા થવી જોઈએ જે જિલ્લાને લઈને એને લઈને અમે હમણાં થોડા જ સમય પહેલો આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂઆત કરી કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે, આપ પણ એક ગૌ ભગત છો, કૃષિ પ્રેમી છો, ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આપ અહીં ગૌ પ્રતિમા લગાડો. એને લઈને સાહેબને અમે વારંવાર રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ પરમિશન આપવામાં આવી. એનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે. આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ, સંતો મહાત્માઓ, રાજકીય લોકો બધાએ આજે એની અંદર 18 આલમ અને બધાએ લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી. જ્યારે 26મી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે, કેમ કે નવો જિલ્લો બન્યો, એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય, બધા જ્યારે 25 ને 26 તારીખે અહીં રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોય છે, મુખ્યમંત્રી પણ હોય છે, ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે, ગૌ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે. એની અંદર બધાએ લોકો હાજર રહ્યા. ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જય ગૌ માતા. થરાદ ખાતે જે ભારતની અંદર જેમાં વિશેષ ગુજરાત રાજ્યની અંદર જે થરાદ જિલ્લો જાહેર થયો અને ભારત પાકિસ્તાનની સીમા પર જે આજે એક સુંદર અવસર હિન્દુ સમાજ માટે કે થરાદ સર્કલની અંદર ગુજરાત સરકાર દ્વારા જે ગૌ માતાની પ્રતિમાનું જે અનાવરણ કરવાનું છે એનું આજે કળશની સ્થાપના કરવામાં આવી. એટલે વિશેષ ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્યોનો અને તમામ ગૌપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અવસર એક રાષ્ટ્રીયને અને ભારતને એક સંદેશારૂપ છે કે હજુ પણ વધુ ગૌ માતાની સેવા અને સાર્થક કરે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સમાપન કાર્યક્રમ સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમતને પ્રોત્સાહિત આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, મંત્રી પ્રવીણ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને પૂર્વ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. સાંસદ ખેલ મહોત્સવ એ ખેલોને પ્રોત્સાહિત કરનાર આ મહોત્સવ છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને રમતને બહુ જ પ્રાધાન્ય આપ્યું હતું અને એટલે જ ગુજરાતની ધરતી પરથી ખેલ મહોત્સવની શરૂઆત થઈ હતી અને છેક છેવાડા સુધી જે સ્પોર્ટની એક્ટિવિટી સાથે સંકળાયેલા સ્પોર્ટમેનો છે એ બહાર આવે અને રમતના પ્રવાહમાં જોડાય એનો ઉદ્દેશ હતો અને ઉદ્દેશને બરાબર આખા ભારત વર્ષમાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા ભારત વર્ષના દીકરા દીકરીઓ રમતવીરોની ખોજ થાય અને એ ખોજ કરવા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે. ત્યારે આ ખોજમાંથી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદી ઇવેન્ટ્સના જુદે જુદે એથ્લેટિક્સના ખેલાડીઓ આવે અને એ ભારતના તિરંગાની શાન વધારે એ હેતુસર આજે બનાસકાંઠામાં પણ
અમારા આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈજીના નિષ્ઠા અને પ્રયત્નોથી ખેલ મહાકુંભનું સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું અને એના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો. બનાસકાંઠાના એટલા બધા ખેલોમાં ભાગ લેનારા બાળકોનો આજે ઉદય થતો દેખાયો છે. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ. વાવ-થરાદ જિલ્લા પ્રોહિબિશન એક્ટ અમલીકરણને વધુ સખત બનાવતા પેરોલ ફ્લો સ્કોડે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સણવાલ ગામની સીમમાંથી વેન્યુ કારમાં ભરેલા દારૂના મોટા જથ્થા સાથે એક વ્યક્તિની ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1168 બોટલ અને ટીન સહિત 7,82,021નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. આ માર્ગદર્શનમાં પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RS દેસાઈના નેતૃત્વ હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી. પેરોલ ફ્લો સ્કોડના કર્મચારીઓ થરાદ વિસ્તારમાં ફરાર આરોપીઓ અંગે તપાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહ ભુરસીને ચોક્કસ બાતમી મળી હતી કે GG08 BS 1888 નંબરની વેન્યુ ગાડી સણવાલથી પાનેસણા રોડ પરથી પસાર થવાની છે. જે બાતમીના આધારે પોલીસે તરત જ નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ વેન્યુ કાર રોકી તપાસ કરતા કારના ચાલક ભજનકુમાર હનુમાનરામ બિશ્નોઈ રહે રતનપુર તાલુકો ચિતલવાસણા જિલ્લો જાલોર રાજસ્થાન પાસેથી કોઈ પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 1168 ટીન મળ્યા. દારૂની કિંમત ₹2,81,021 તથા કાર સહિત કુલ મુદ્દામાલ 7,82,021નો મુદ્દામાલ થયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તથા MV એક્ટ હેઠળ માવસરી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાવ-થરાદ જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ખાનપુર ફાટક નજીક ફસાયેલા એક આખલાનું ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આખલો લાંબા સમયથી પાણીમાં હોવાથી તેની હાલત નાજુક હતી અને ડૂબી જવાની ભીતિ હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજે સવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગે કોલ મળ્યો હતો. મળતી માહિતી મુજબ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ સ્થાનિક લોકો અને JCBની મદદથી આખલાને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ કરાયેલા આખલાને બાદમાં ખુલ્લા જંગલી ઝાડી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાનસા ખાતે આવેલા વનરાજી રિસોર્ટ સામે દાતાના ધારાસભ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ જંગલ જમીન અને સેન્ચુરી વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ અને મંજૂરીઓ અંગે સરકાર તંત્ર અને વિભાગીય અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે વનરાજી રિસોર્ટ સેન્ચુરી અને જંગલ વિભાગમાં આવેલો હોવા છતાં તેને ગેરરીતિપૂર્વક મંજૂરી આપવામાં આવી છે. તેમના મતે આ સમગ્ર મામલામાં રાજકીય નેતાઓ અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગત હોવાની શક્યતા છે, જેના કારણે જંગલ જમીન પર દબાણ કરીને રિસોર્ટનું નિર્માણ થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યોએ સેવા કેન્દ્ર તથા સેન્ચુરી વિસ્તારમાં બનેલા પેટ્રોલ પંપને અપાયેલી મંજૂરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આ મામલામાં પણ અધિકારીઓની સંડોવણી હોવાનો સંકેત આપ્યો હતો. ધારાસભ્યોએ આક્ષેપ કરતા કહ્યું કે એક તરફ પાડલિયા ગામે આદિવાસી લોકોના મકાનો તોડવામાં આવે છે, સેન્ચુરીના નામે તેમને હેરાન કરવામાં આવે છે, અને બીજી તરફ આવા રિસોર્ટો અને પેટ્રોલ પંપને રહેમ નજર હેઠળ મંજૂરી અપાય છે. તો આ કયો ન્યાય? તેમના જણાવ્યા મુજબ ઉચ્ચ સ્તરે રજૂઆતો અને સંકલન છતાં ગેરકાયદેસર પરવાનગીઓને સિલસિલો યથાવત ચાલુ છે, જે જંગલ સંરક્ષણ અને કાનૂની વ્યવસ્થાની મજાક સમાન છે. આ મુદ્દો હવે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંબાજીમાં જંગલ વિસ્તાર, સેન્ચુરી ઝોન અને પર્યાવરણ સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. હવે તંત્ર આ મામલે શું પગલાં લેશે, જે હવે જોવું રહ્યું. અડલિયા ગામે જે વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે. કરતા તની રેમ નજર હેઠળ કરવામાં આવી છે. અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય, તો ખેરબંબા હોય કે પોસીના હોય, જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે
અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે. પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે. ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હરતાનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી. પણ બહુ લાંબા ટાઈમથી અહીંયા દોતા તાલુકાના પંચા ગામે વનરાજ રિસોર્ટ આવેલો છે. તદ્દન બિનકાયદેસર આવેલું છે. ત્યાં સમસૂરી છે. એ કાયદો એમને લાગુ નથી પડતો. પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ. આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ. દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો, વન વિભાગના અધિકારીઓનો પાર્ટનરમાં. તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો. એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે. એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર. એ શિવ શક્તિ સેવા કેન્દ્ર કેના નામે છે? કેટલા આઈએએસ અધિકારીઓનો ફંડ છે, કેટલા નેતાઓનો અંદર ફંડ છે. પણ બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ શક્તિ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે અહીં આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો, એ જનતા જાણવા માંગે છે. મારો સીધો જ પ્રશ્ન છે કે આઈએએસ અધિકારીઓ હોય, અંબાજીની કોરે મોરે આ સ્થાનિક અધિકારીઓ સિવાય તટસ્થ અધિકારીઓ મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહીંયા આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએએસ અધિકારીઓ આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ગુજારીને જમીનો લેવામાં આવી છે. આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટા માથા પોતે પણ અહીંયા જમીન લેવા માટે બેઠા છે. ને મને એ ખબર છે કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને, એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. પેલી બાજુ માર્બલોની લીજો હોય, ખાન ખનીજ હોય, એ કાયદો લાગુ નથી પડતો. એમની મરજી મુજબનું ચલાવવાનું, કાયદાના વિરોધમાં ચલાવવાનું. પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય, વર્ષોથી રહેતા, એમની માલિકીની જમીન હોય, પોતાના ખાતેદાર જમીન હોય, ત્યાં 2.5 કિલોમીટરની મર્યાદા લાગુ પડે. ને અહીંયા સરકાર, વહીવટી તંત્ર અંબાજી કોરે મોરે જેટલી જમીનો છે, હું એટલા માટે કહું છું સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર અંબાજી મંદિરથી કોરે મોરે 5 કિલોમીટરની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ. જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરે મોરે તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને? આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? એના પાછળનો શું હિસ્સો છે? એ મારો સીધો ગુજરાતના ગૃહમંત્રી સામે સવાલ છે કે અહીંની જમીન તમે બધી એમને વેચી મારી છે. ક્યાં મુદ્દા પર વેચી મારી છે? ક્યાં કારણોસર વેચી મારી છે? ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે હું
સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે, કઈ રીતે શું કરવા માંગો છો, કેમ આપી છે, એનો સવાલ તાજેતરમાં ચાલી રહ્યો છે. તો શિવ શક્તિ સેવા કેન્દ્રનો તપાસ થવો જોઈએ, આ વનરાજ રિસોર્ટનો તપાસ થવો જોઈએ, પેટ્રોલ પંપનો થવો જોઈએ, માર્બલનો થવો જોઈએ, ખાણ ખનીજનો થવો જોઈએ. આની અંદર બધા કોણ અધિકારીઓ અને આજુબાજુ જે જમીનો વેચાતી લીધી છે એ તપાસને કરીને બહાર લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે. ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતી ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અગાઉ ખેડૂતોને મોટાભાગે રાત્રિના સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો, જેના કારણે તેમને રાતભર ઉજાગરા કરવા પડતા હતા. બનાસકાંઠાનો વિશાળ પ્રાંતો રણ વિસ્તાર અને અરવલ્લી ગિરિમાળા નજીક હોવાને કારણે અહીં રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો ભય પણ રહેતો. ક્યારેક ક્યારો ફૂટી જાય કે સિંચાઈ માટે પંપ બંધ ચાલુ કરવો પડે તો મોંઘી બેટરીની રોશનીઓનો સહારો લેવાનો વારો આવતો. વારંવાર થાક, ઊંઘનો અભાવ અને આરોગ્ય પર પડતા નકારાત્મક પ્રભાવ જેવી મુશ્કેલીઓ ખેડૂતો સામે સામાન્ય બની ગઈ હતી. પરંતુ કિસાન સૂર્યોદય યોજના અમલી બનતા દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજળી ઉપલબ્ધ થતાં આ તમામ મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂતો હવે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ કરી શકતા થયા છે, જેનો લાભ સીધો રીતે ઉત્પાદન ક્ષમતા અને આવકમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જેટકોના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર AL જેઠવાએ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં જેટકોના કુલ 112 સબસ્ટેશન કાર્યરત છે, જે હેઠળ 818 ગામડા આવરી લેવાયા છે અને 1,17,885થી વધુ લાભાર્થીઓને વીજ પુરવઠો મળી રહ્યો છે. કિસાન સૂર્યોદય યોજના અસરકારક અમલવારી હેઠળ હાલ 27 સબસ્ટેશનો સાથે જોડાયેલા 92 ગામડાના 13,528 ખેડૂતોને દિવસ દરમિયાન 2 શિફ્ટમાં વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના બનાવવામાં આવેલી છે, જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ જેટકોના 112 સબસ્ટેશન આવેલા છે, જેની અંદર 818 વિલેજ અને 1,17,845 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આમાંથી જેટકોના 27 સબસ્ટેશન અને 92 ગામડાઓ અને તેના લાભાર્થી છે 13,528ને દિવસ દરમિયાન પાવર આપવામાં આવી રહ્યો છે અને 2 શિફ્ટની અંદર જેટકોના 75 સબસ્ટેશન અને 784 ગામડાઓના કુલ 93,144 લાભાર્થીઓને બે શિફ્ટની દિવસમાં 2 શિફ્ટની અંદર પાવર આપવામાં આવી રહ્યો છે. અને હવે માત્ર ને માત્ર 10 જ જેટકોના સબસ્ટેશન બાકી રહ્યા છે, જેમાં 42 ગામડા આવેલા છે અને 11,173 જ લાભાર્થીઓ બાકી રહ્યા છે, જેને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સમય મર્યાદા માર્ચ 2026 સુધીમાં પરિપૂર્ણ કરી આપવામાં આવશે. જગાણા ગામના ખેડૂત કેશરભાઈ પોતાના અનુભવ શેર કરતા જણાવે છે કે પહેલા રાત્રે વીજળી આવતા પિયત માટે રાતભર જાગવું પડતું. સાપ, વીંછુ જેવા ઝેરી જંતુઓનો ભય રહેતો. પાકની વાવણી કાપણીમાં પણ વિઘ્નો પડતા. હવે દિવસ દરમિયાન વીજળી મળતા આરામથી ખેતરમાં કામ કરી શકીએ છીએ. પાકનું સંચાલન સરળ બન્યું છે. તેમનું માનવું છે કે આ યોજના ખેડૂતોના જીવનમાં સાચો સૂર્યોદય બની છે અને ઉત્પાદન ક્ષમતા ખેતી તરફ મહત્વનું પગલું સાબિત થઈ રહી છે. મારું નામ કેશરભાઈ પરથીભાઈ લો, હું જગાણાનો વતની છું. મારો તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત. પણ મારે એક વિનંતી જે કહેવાની કે કિસાન સૂર્યોદય યોજના એને હું વંદન કરું છું. ગુજરાત સરકારને વંદન કરું છું કે એને વિદ્યુત જે દિવસે આપે છે, ખેડૂત 1 કણના 1000 કણ ઉત્પન્ન કરી શકે, એને હું વંદનીય કરું છું. જે સરકાર હોય જે હોય પણ એને અભિનંદન કરું છું. ખેડૂત રાત્રે અળવી દિશા એરું કરે, ગમે તે કરે, ગમે તે મુશ્કેલીઓ પડતી, પોતે ધારે એવો પાક ઉત્પન્ન ન કરી શકે, 1 કણમાંથી 1000 કણ ઉત્પન્ન કરવાની આ શક્તિ શ્રી સરકારે આલે છે, એને વંદન કરું છું. વત્તા બાજુમાં કોઈ બિઝનેસ કરતો હોય પશુપાલનમાં, એનો વિકાસ થાય. હું આ શ્રી સરકારને વંદન કરું છું. જે દિવસે લાઇટ આપ્યું છે એને હું વંદન કરું છું. ખેડૂતની બહુ
ખુશી પૂરી કરી છે. આ કોઈ સરકારે નથી કરી, પણ આ સરકારને હું વંદનીય કરું છું. ખાસ વાત એ છે કે વિશ્વસનીય વીજ પુરવઠાના કારણે હવે ખેડૂતોનો પાકને યોગ્ય સમય પાણી આપી શકે છે, મજૂરીની બચત થાય છે અને સ્વાસ્થ્ય પર પડતો ભાર પણ ઘટ્યો છે. રાજ્ય સરકારની આ યોજના ખેડૂત કલ્યાણ અને ખેતી વિકાસ તરફ મહત્વનું પગલું બની રહી છે. ખેડૂતોના જીવનમાં નવી આશા, ઉર્જા અને સુખાકારી લાવી રહી છે. इतिहास के एक लंबे कालखंड को खुद में समेटे अटल बिहारी वाजपेयी का सफर कई मायने में ऐतिहासिक रहा. ये सफर शुरू हुआ 25 दिसंबर 1924 को, जब वे ग्वालियर में पैदा हुए. उन्होंने अपने सियासी सफर की शुरुआत आज़ादी की लड़ाई से की थी और 1942 के भारत छोड़ो आंदोलन में जेल भी गए. श्यामा प्रसाद मुखर्जी के काफी करीब होने के कारण अटल जी ने अपनी राजनीतिक पारी की शुरुआत जनसंघ से की और जनसंघ के टिकट पर ही पहला चुनाव 1957 में बलरामपुर से जीता. उनकी हाजिर जवाबी और वाणी की ओज पूरे दम खम के साथ संसद में गूंजी. लोकतंत्र की इस विशेषता को वर्धमान करने के लिए कटिबद्ध हैं. अटल जी 1977 से 1979 तक मोरारजी देसाई की सरकार में विदेश मंत्री भी रहे. बतौर विदेश मंत्री अक्टूबर 1977 में संयुक्त राष्ट्र महासभा में हिंदी में बोलते हुए अटल जी ने भारत के वसुधैव कुटुंबकम के सिद्धांत को पूरी दृढ़ता के साथ रखा. वसुधैव कुटुंबकम की परिकल्पना बहुत पुरानी है. भारत में सदा से हमारा इस धारणा में विश्वास रहा है कि सारा संसार एक परिवार है. उनके जीवन का असली मोड़ आया साल 1980 में, जब भारतीय जनसंघ पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ ने बीजेपी की नींव रखी. यहां से अटल जी को एक नई सियासी रफ्तार मिली, जिसकी पहली धमक 1996 के लोकसभा चुनाव में दिखाई दी. करीब 4 दशकों तक विपक्ष में रहने और जमीन पर कड़ी मेहनत करने के बाद वो पहली बार देश के प्रधानमंत्री बने. हालांकि उनका पहला कार्यकाल महज 13 दिन ही चल सका, लेकिन सरकार छोड़ते वक्त उनका दिया गया भाषण इतिहास के पन्नों में दर्ज हो गया. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए. जनता ने 2 साल के भीतर ही वाजपेयी के हाथ में एक बार फिर से देश की बागडोर सौंपी और 1998 में उनके नेतृत्व में राष्ट्रीय जनतांत्रिक गठबंधन यानी एनडीए की सरकार बनी. प्रधानमंत्री के रूप में उनका दूसरा कार्यकाल कई मायनों में ऐतिहासिक रहा. India conducted 3 underground nuclear tests in the Pokhran range. भारत पाकिस्तान पड़ोसी, साथ साथ रहना है. 3 बार लड़ चुके लड़ाई, कितना महंगा सौदा. हम शांति चाहते हैं, ये तो दुनिया ने देखा. अब दुनिया ये देखेगी कि हम शांति की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हैं. वाजपेयी 1999 से 2004 तक देश के प्रधानमंत्री रहे और केंद्र में पहली बार किसी गैर कांग्रेसी सरकार ने 5 साल का कार्यकाल पूरा किया. राजनीति अगर उनके व्यक्तित्व का एक पहलू था, तो साहित्य और कविता से प्रेम दूसरा पहलू. मैं जी भर जिया मैं मन से मरूं, लौट कर आऊंगा, कूच से क्यों डरूं. 2015 में भारत रत्न से सम्मानित अटल जी 16 अगस्त 2018 को इस दुनिया से अलविदा हो गए. भले ही अटल बिहारी वाजपेयी आज हम सबके बीच नहीं हैं, लेकिन उनके शब्द, उनके भाषण, उनके विचार और समाज के लिए किए गए उनके काम हमेशा हमेशा हमारे साथ रहेंगे.